નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવટ ગામે 11 કરોડ 39 લાખના ખર્ચે 2 પુલોનું લોકાર્પણ કરાયું હતું. નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવટ ગામે 11.39 કરોડના ખર્ચે 2 પુલોનું લોકાર્પણ કરવા માટે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા પંચાયત પ્રમુખ પુલના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા. 2 પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. જ્યારે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા. હાલ તો ઢોલનગારા વગાડી વાજતે ગાજતે પુલના લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. બંને પુલો લોકોની અવરજવર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પુલના લોકાર્પણ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. નસવાડી તાલુકાની અંદર 2 પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર 11 કરોડ 39 લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે. ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જશુભાઈ રાઠવાજી અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. આ તબક્કે હું એટલું કહી શકું કે અભયસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ 2 પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું. તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો. એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી. પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે. અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે 450 થી 500ની વસ્તીની અંદર જ્યારે 11 કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ન શકે. અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.